તો મારી પત્ની મને કહે કે 5 કિલો હકાના લઈ લઉં. મેં કીધું લઈ લે, એમાં પૂછવાનું ક્યાં છે? તો મને કહે કે પૂછવું તો પડે જ ને, કેમ કે આ હોટોના ફોડવાના તો તમારે જ છે ને. જો કરો વાત, આ બાયોની વાતો ક્યાં માંડો છો? આજકાલની પ્રજાઓની તો વાત જ ન થાય. આપણી દીકરીના હાથમાં મોબાઈલ આવે ત્યારે પત્ની ગયું, અને કોઈનો ફોન આવે ત્યારે આપે જ નહીં. આપણે તો કોઈ જાણે ખેતરના ચેઠિયા ન હોય એમ લાગે. અને એમાં જ્યારથી જીવ આવ્યો છે ત્યારથી તો આપણા છોકરાઓનો જીવ લઈ ગયો છે. અરે એનું નામ જીવન નહીં પણ મરો રાખો તું મરો. એ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ, એ મોબાઈલ આવ્યો એટલે કેમેરા ગયા, મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ, મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ, મોબાઈલ આવ્યો એટલે શાંત ગઈ, મોબાઈલ આવ્યો એટલે નિરાંત ગઈ. અને જો આપણો મોબાઈલ આપણા ઘરવાળાના હાથમાં આવ્યો તો આપણે ગયા. એ હમણાં સુધી 25 પૈસા હતા, કોને બંધ કરાયો તમને ખબર છે? સરકારે. ના, સરકારે નહીં, મુકેશ અંબાણીએ. કેવી રીતે? પેલો ફેરો ફરે અને મૂકો પાવલી, બીજો ફેરો ફરે અને કહે મૂકો પાવલી. એ મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ત્યાં વખતની વાત છે. ત્યાં ગોર મહારાજ કહે પાણીની ચમચી ભરો અને મૂકો પાવલી. પહેલો ફેરો ફરે અને કહે મૂકો પાવલી, બીજો ફેરો ફરે અને કહે મૂકો પાવલી, ત્રીજો ફેરો ફરે અને કહે મૂકો પાવલી, ચોથો ફેરો ફરે અને કહે મૂકો પાવલી. ત્યાં મુકેશ અંબાણીને આટલી રીસ ચડી, આટલી રીસ ચડી, એ કહે આ દુનિયા તો મને મુકેશ અંબાણી કહીને બોલાવે અને ગોર મહારાજ મને મૂકો પાવલી કરે છે. હું મોટો થઈને પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. એટલે મુકેશ અંબાણીએ પાવલી બંધ કરાવી કે ના કરાવી? આપણા ઘરે છોકરાનો જન્મ થાય ત્યારે મમ્મી કહે આંખ મારા જેવી છે, પપ્પા કહે ગાલ મારા જેવા છે, દાદા કહે નાક મારા જેવું છે. પછી આનો આ છોકરો મોટો થઈને ન કરવાના કામ કરે ત્યારે બધા કહે આ હરામખોર કોના જેવો છે? સરકાર અને બહેરો આ બે આપણે આપણી પસંદગીથી લાવીએ છીએ. લાયા પછી તો સરકાર આપણું સાંભળતી નથી ને બહેરો. આ તો સારું કે સરકાર તો 5 વર્ષે જ બદલી થઈ જાય. બહેરું આવ્યું ત્યાંથી કાઢું જ કામ છે. એ મિત્રો, આ બાળકો તો નવરાજ છે, આપણે ક્યાં નવરાજ છીએ? ચાલો મિત્રો, હવે આપણે પોતપોતાના ઘરે જઈશું. ચાલો. સરસ. આપણે એક શીખ આપતું નાટક રજૂ કર્યું.